અરે દીકરા, આ તારો મોબાઈલ હવે જૂનો થઈ ગયો છે, નવો લઈ લે ને. ના મમ્મી, હમણાં છે ને મારે નવો ફોન નથી લેવો, કારણ કે હા આદિતિના ભણવાની પાછળ 5 લાખ રૂપિયાનો કરજો થઈ ગયો છે. હા એ દેવું ચૂકાઈને પછી વિચારી લઈશ. તારી વાત સાચી છે દીકરા, તે તો જગતમાં એક નવો ચિલ્લો ચિતર્યો છે. તે તારી વાઈફને ભણાવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા. મને ખબર છે તું ઓવરટાઈમ જોબ કરી રહ્યો છે. હા મમ્મી, તમારી વાત સાચી છે કે અત્યારે હું છે ને પ્રાઇવેટ જોબ કરું છું. હા મહિને 30,000 જેવો પગાર છે મારો. એમાં જ મેં આદિતિને ભણાવી ગણાવી અને ગ્રેજ્યુએશન એનું કમ્પ્લીટ કરાવ્યું. અને ગયા મહિને તો છે ને એને બેંકમાં ઇન્ટરવ્યૂ પણ આપી દીધું છે. હવે એકવાર એનું રિઝલ્ટ આવી જાય, એને નોકરી મળી જાય ને પછી જલસા ને જલસા છે. એ બધી વાત તો ઠીક છે મમ્મી, પણ આદિતિ કઈ દેખાતી નથી, ક્યાં ગઈ? ખબર નહીં કસે ગઈ છે પણ હજી દેખાતી નથી. અરે બહુ ખુશ દેખાય છે ને બેટા. મમ્મી આકાશ, આઈ એમ વેરી હેપી. આઈ એમ વેરી હેપી મતલબ? હા, હેપી હોવાનું કંઈક કારણ તો હશે ને. શું કહેવા માંગે છે? જે પણ કંઈ કહેવું હોય ને એ ફોડ પાડીને કે. હા દીકરા, એવી તો શું વાત છે, તું આટલી બધી ખુશ છે? મમ્મી આકાશ, મેં 1 મહિના પહેલા બેંકમાં મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. હા પણ એનું શું થયું બેટા? તો મમ્મી, હું એ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ છું અને આપણી સિટીમાં મને બેંકમાં મેનેજરની પોસ્ટ પર જોબ મળી ગઈ છે. અને મારી સેલેરી 70,000 છે. અરે વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને આ જોબનો બધો શ્રેય તમને જાય છે. ચાલો તમે બંને જણા સુખી રહો એવી મારે ભગવાનને પ્રાર્થના છે. અરે હિરલ, તું અહીંયા છે? હું તને બેડરૂમ ની અંદર શોધીને થાક્યો. પણ હા મારા પતિદેવ, થયું છે શું એ તો બોલો. અરે તારી ઉપર આદિતિનો ફોન નથી આવ્યો? આદિતિબેનનો? ના, અત્યારે તો મારી પર કોઈ કોલ નથી આવ્યો. કદાચ અડધો કલાક પહેલા આવ્યો હોય તો ખબર નહીં. મારો ફોન બેડરૂમમાં ચાર્જિંગમાં પડેલો છે. અરે આદિતિ છે ને બેંક મેનેજર બની ગઈ છે, બેંક મેનેજર પાસ થઈ ગઈ છે. અરે વાહ, મારા નનંદા બેંક મેનેજર. હા ચાલો ચાલો એમને નીચે જઈને કોલ કરીને શુભકામના આપીએ. હા ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ બસ. આદિતિ જોબ પર ગઈ? હા દીકરા, એ તો 8 વાગ્યાની જોબ પર ચાલી ગઈ છે. શું વાત કરો છો તમે? આદિતિ 8 વાગ્યાની જોબ પર જતી રહી? હા દીકરા. પણ મમ્મી, હા આદિતિની બેંકનો ટાઈમ તો 10 વાગ્યાનો છે. 10 વાગ્યે બેંક ખુલે છે. તો પછી એ 8 વાગ્યાની કેમ જતી રહી? આટલી જલ્દી શું કામ ગઈ હશે? તને શું વાત કરું દીકરા, 6 મહિના થઈ ગયા અદિતિને જોબને. એ 6 મહિનાથી રોજ સવારે 8 વાગે ચાલી જાય છે. હું તો હેરાન પરેશાન થઈ ગઈ છું. હેરાન પરેશાન એટલે? હું કઈ સમજ્યો ને મમ્મી. બેટા, હું સવારે વહેલી ઉઠું, ઘરના કચરા પોતા કરું, વાસણ કરું, રસોઈ કરું, બધું જ કામ ઘરનું મારા માથે આવી ગયું છે. અદિત તો સવારે ઉઠે, નાસ્તો કરે અને ઓફિસે ચાલી જાય તો રાત્રે 7 વાગે આવે. શું વાત કરો છો મમ્મી? આવું કરે છે અદિતિ? હા દીકરા, મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતી અને હું બોલાવું છું તો મારું મોં તોડી લે છે. અને તને એક વાત કહેવી છે મારે, એ રાત્રે એના બેડરૂમમાં સૂતા સૂતા ફોન ઉપર વાત કર્યા કરતી હોય છે. મમ્મી, મારા પ્રત્યે પણ હવે અદિતિનો પ્રેમ ઓછો થઈ ગયો હોય ને એવું મને લાગે છે. મને પણ માત્ર કામ હોય ને તો જ બોલાવે છે. મને તો એવું થાય છે કે આના કરતા તો અદિતિને ભણાવી ન હોત ને તો સારું થાત. ના દીકરા, તું એવું ના વિચારીશ. અદિતિને ગવર્મેન્ટ જોબ મળી છે ને એટલે થોડો ઈગો આવી ગયો છે, પણ સમય સાથે બધું સારું થઈ જશે. અને હા, હવે તું ઊભો થા, ચલ ચા નાસ્તો કર, તારે ઓફિસ નથી જવાનું? હા મમ્મી, તમે ચા નાસ્તો કરી લીધું? ના, મારે પણ બાકી છે, હું તારી રાહ જોઉં છું. ચાલ.
આદિતિ હમ? કોની જોડે ફોનમાં વાત કરતી હતી? કોની જોડે ફોન ચાલુ હતો તાર? હું તો મારા બેંકના આસિસ્ટન્ટ મેનેજર જોડે વાત કરતી હતી. પણ તમે કેમ આવો વાહિયાત ક્વેશ્ચન કરો છો? હો, તું તારા બેંકના આસિસ્ટન્ટ મેનેજર સાથે વાત કરતી હતી એમ જ ને? તો વાત ચાલુ રખાય ને. હું આવ્યો અંદર એટલે ફોન કેમ કટ કરી દીધો? એટલે આકાશ, તમે મારા પર શક કરો છો એમ ને? શક? આદિતિ, છેલ્લા 6 મહિનાથી તારું વર્તન બદલી ગયું છે. અને જો કોઈ વ્યક્તિનું છેલ્લા 6 મહિનાથી વર્તન બદલી જાય ને તો ગમે તે વ્યક્તિ શક કરે. તમે મારી લાઈફમાં દખલગીરી ના કરો તો વધારે સારું છે. મને મારી લાઈફ મારી રીતે જીવવા દો. તમે 30,000 રૂપિયા કમાવો છો અને હું 70,000 રૂપિયા કમાવું છું. સમજ્યા મિસ્ટર આકાશ? વાહ, એટલે હવે તને તારા આ 70,000 પગારનો એટીટ્યુડ આવી ગયો, ઈગો આવી ગયો એમ જ ને? પણ એક વાત કહીશ તું મને આદિતિ, કે અત્યાર સુધી તારી પાછળ જે મેં હાર્ડ વર્ક કર્યું, મારા 5 લાખ રૂપિયાનું દેવું કર્યું, એનું શું? તમે મારા પર કોઈ ઉપકાર નથી કર્યો. હું તમારી પત્ની છું અને તમારે મને સંભળાવવાની જરૂરત નથી. નહીંતર મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. બીજો રસ્તો? બીજો રસ્તો એટલે શું? મને કઈ સમજાયું નહીં. જે પણ કઈ હોય કે સમય આવશે ને તો બધું સમજાઈ જશે. અત્યારે ક્યાં જાય છે તું? મારી મરજી. પરેશ, હા બોલ. હું શું કહું છું, ચાલો ને આપણે આદિત્યબેનને મળતા આવીએ. 1 મહિનો થઈ ગયો છે આપણે એમને મળ્યા નથી. અરે હા હિરલ, આદિત્યને મળવાનું મન તો મને પણ બહુ થયું છે, પણ હમણાં ઓફિસમાં ઘણું કામ છે, એટલે આપણે પરમ દિવસે જઈ આવીએ. પરમ દિવસે ફાઇનલ ને? અરે 110%. સારું. પરેશ, આદિત્યબેનને જોબ મળી ગઈ છે ને? મને બહુ જ ખુશી થાય છે. અરે હા, તારા કરતા તો મને બમણી ખુશી થાય છે. અને આમ પણ આકાશ કુમારના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. ખૂબ મહેનત કરી છે એને. 5 લાખ રૂપિયાનું દેવું કર્યું, આદિત્યને ભણાવી અને જોબ પણ અપાવડાવી. હા હો, બહુ જ હાર્ડવર્કિંગ કર્યું છે એમને. રહી વાત બેનની, તો જગતના દરેક બેન દીકરીઓને આકાશ જેવો પતિ આપે એવી મારી પ્રાર્થના માતાજીને. હા સારું સારું, હવે બીજાના છોકરાઓના વખાણ જ કરતી રહીશ કે મારા માટે નાસ્તો પણ લઈ આવીશ? હા હા, લાવું છું લાવું છું. મારી વહુને મારા છોકરાએ ભણાઈ ના હોત તો સારું હતું. જોબ મળી છે કે જ્યારે જોઈએ ત્યારે મન ફાવે એમ જતી રહે છે. બધું જ કામ મારા માથે નાખીને જતી રહે છે. આખા ઘરનું કામ કરું છું. એને આ વૃદ્ધ બાઈ ઉપર દયા પણ નથી આવતી કે મારી સાસુ થાકી જશે. હે ભગવાન, હવે તું કઈ લાજ રાખે તો સારું. જય શ્રી કૃષ્ણ જય હંસા શ્રી માસી. કૃષ્ણ. બેસ બેસ. મારા નણંદ દેખાતા નથી, નોકરી પર ગયા લાગે છે. એને આકાશ નોકરીએ ગયા છે. હંસા માસી, આ તો તમારા આગલા ભવના પુણ્ય હશે કે મારા નણંદને આટલા ઉચ્ચ પગારવાળી નોકરી મળી ગઈ છે. હા, તારી વાત સાચી છે. બંને જણાએ મહેનત કરી અને બંનેને જોબ મળી. હા હા, પેલી કહેવત છે ને, પરિશ્રમે પારસ મણી. હા, તું બેસ, હું તારી માટે ચા બનાવી લાવું. ના ના હંસા માસી, મારે ચા નથી પીવી. હું ઘરેથી પાણી પીને જ નીકળી છું. આ તો શાક માર્કેટ આવી હતી તો મને થયું કે આદિત્યબેનને મળતી જાઉં. ચાલો કઈ નહીં, મને મોડું થાય છે. આદિત્યબેનને મારી યાદ આપજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
આદિતિ, હા સવારમાં બેગ પેક કરીને કઈ બાજુ જાય છે? સાંભળ આકાશ, તારે મહિને 30,000 સેલેરી છે અને મારે 70,000, અને હું બેંકની મેનેજર છું. એટલે તું કહેવા શું માંગે છે? એટલે હું તમને એ કહેવા માંગુ છું મિસ્ટર આકાશ કે તું મારા લેવલનો નથી. એટલે હું મારા બોયફ્રેન્ડ અર્પિત જોડે કોર્ટમાં મેરેજ કરીશ અને હું એની જોડે જ લગ્ન કરીશ. આદિતિ તું ભાનમાં તો છે ને કે શું બોલે છે તું? હા, હું પૂરેપૂરી ભાનમાં છું. આથી તું મારો પતિ નહીં और હું તારી પત્ની નહીં. વાહ આદિતિ વાહ, શું વાત કરે છે તું? જ્યાં સુધી તારે સપનું પૂરું કરવું હતું, તારે આગળ ભણવું હતું, ત્યાં સુધી તે મને કાલાવાલા કર્યા. અને હું મૂર્ખ કે તારા સપના પૂરા કરવા માટે, તને આગળ ભણાવવા માટે મેં તન તોડ મહેનત કરી. હું ગધેડાજી જેમ વૈતરા કર્યા, અને અત્યારે તે મને શું આપ્યું? અબજ. વાંધો નહીં, નો પ્રોબ્લેમ. અત્યારે હું જ કહું છું તને, જતી રહે અહીંયાથી, જતી રહે મારા ઘરમાંથી. મને અહીંયા કોઈ ઊભા રહેવાનો શોખ નથી. હું જાઉં છું. હા, અને મને શોધવા નહીં આવતો. શું બોલી તું? કે તને શોધવા ના આવું એમ? તારા જેવી હલકટ અને અહંકારી છોકરીને હું ક્યારેય શોધવા ના આવું. અને ગો ટુ હેલ! નીકળી જા મારા ઘરમાંથી. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આકાશ કુમાર, આવો, બેસો બેસો. હિરલ, હિરલ, પાણી લાવજે, આકાશ કુમાર આવ્યા છે. એ હાલ આવી. હા, બોલો બાકી કેવું ચાલે છે? બસ એકદમ આનંદ છે. તમે કયો? અરે આકાશ કુમાર, આજે સન્ડે છે, મારા નણંદબાને પણ સાથે લાવ્યા તો વધારે સારું થાય. હા કુમાર, આ હિરલની વાત એકદમ સાચી છે. મારી બેનને સાથે લઈ આવાય ને, એકલા ચાલી આવે તે. તમારી બેન હવે ક્યારેય નહીં આવે. આકાશ કુમાર, આ તમારો મજાકિયો સ્વભાવ છોડ્યો નહીં હો. શું વાત કરો છો તમે? કુમાર, મગનું નામ મરી પાડો. જે સાચી હકીકત છે તે કહો. શું થયું છે તે કહો. તમારી બેન છે ને, એ જે બેંકમાં કામ કરતી હતી ને, એની સાથે જે આસિસ્ટન્ટ મેનેજર અર્પિત હતો ને, એની સાથે ભાગી ગઈ છે. શું વાત કરો છો? મારી બેન ભાગી ગઈ? આ વાત સાચી છે આકાશ કુમાર? તમે મજાક તો નથી કરતા ને? મને છે ને મજાક કરવો જરાય પસંદ નથી, અને અદિતિએ મારી સામે જ મારી સાથે ઝઘડો કરી અને મારું ઘર છોડીને જતી રહી છે. અને મેં તો છે ને એના નામનું નાઈ નાખ્યું છે. અરે એને આવા કારનામા કર્યા? હું તો સમાજને મોં બતાવવાને લાયક નથી રહ્યો. મને તો એટલો ગુસ્સો આવે છે કે એને શોધીને હું મારી નાખું એને. અરે અરે અરે, અદિતિ બેને આટલી મોટી ભૂલ કરી? તમે આટલું હાર્ડવર્કિંગ કરીને એને ભણાવી, એને નોકરી અપાવી, એને તમારો જરાય વિચાર ના કર્યો? આવી છોકરીઓ સમાજ માટે કલંકિત છે, કલંકિત. જ્યારે સમાજની અંદર આવા કિસ્સા બને છે ને, ત્યારે બીજા મા બાપ એની છોકરી સંસ્કારી હોવા છતાં એને આગળ ભણવા નથી દેતા. અને હા, હવે આદિતિ મારા ઘરે આવશે ને, તો પણ હું એને મારા ઘરમાં આવવા નહીં દઉં. છોડો હવે બધું. સાચું કહું ને તો મારા નસીબ જ નબળા હશે કે મારી સાથે આવી ઘટના બની. ચલો, હવે છે ને મારી ઓફિસે જવાનો સમય થયો છે. હવે હું રજા. જય શ્રી કૃષ્ણ. ભલે, જય શ્રી કૃષ્ણ.